આજે તો કરી નાખ્યું પાછું એક પ્રમોશન નું શૂટ. તો શું કે મિત્રો મોજમાં ને આજે તો સવારમાં નહીં ધોઈને થઈ ગયો મસ્ત મજાનો બાબલા જેવો. સવારમાં જાગીને આપણો રટ લઈને નીકળી ગયા આઈપીએસ ને લેવાના. ભવિષ્યના આઈપીએસ બનશે ખરા? તમને લાગે છે? કોમેન્ટ કરજો. તો દાંત કાઢવાને હું ખીખી કરતા. પછી ડાયરેક્ટ આવી ગયા આપણા જીવણભાઈના કટરે. ત્યાં તો દિવસમાં એકવાર આવવું જ પડે હો. સાંજ પડીને સફીક કાકા આપણને એમના બાઇકમાં લેવા આવી ગયા ને આપણે તો સીધા એમના બાઇકમાં બેસી ગયા ને નીકળી ગયા આપણે જ્યાં પ્રમોશન શૂટ કરવાનું હતું ત્યાં લોકેશન ઉપર. ચલો આ લોકો તો ભેગા થઈને સ્ક્રિપ્ટની તૈયારી કરતા હતા શું આપણે બોલવું. પણ મિત્રો તમે જેટલું સહેલું માનો છો ને એટલું સહેલું નથી પ્રમોશન શૂટ કરવું. જોઈ લો આ રીતે પ્રમોશન શૂટ કરવું પડે. વાત સહી. જોઈ લો પ્રમોશન શૂટ કરવામાં આવું કરવું પડે ને આપણે તો બેયની મોજ લઈ લીધી પ્રમોશનની બ્લોગની. પ્રમોશન શૂટ કર્યું ત્યાં તો સફીક કાકાને રજનીકાંત પેનમાં આવી ગયો. આમ જો બોટલ ઉડાડે ને આપણે સોડા પી લીધી ને આ છે અમારા કેમેરામેન. એ તો અંદર જઈને બે ગયા ત્યાંથી પોજ આપે. ત્યાંથી નીકળી ગયા બીજું પ્રમોશન શૂટ કરવા માટે. તો રસ્તામાં ગયા હતા ફાઈટક જ બંધ હતી. આપણા નસીબ જ આવા છે ને. ફટાફટ બીજા લોકેશન ઉપર પહોંચીને રાત પડી ગઈ હતી એટલે ત્યાંય ફટાફટ પ્રમોશન કરી નાખ્યું આપણે. બસ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર કરી નાખજો ને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો પેજને ફોલો કરજો ને યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા બાય બાય.